Hello everyone, myself Prem Shunani and I hope you are all doing well. In this video lecture, we are going to start a new chapter which is measures of central tendency. Now let us begin with meaning. In most of the graphs drawn for various frequency distributions, one can observe a common pattern that the values of the variable are concentrated around a certain central value. This characteristic is called as central tendency. કે તમારા જીવનમાં એવા ઘણા બધા ગ્રાફ્સ કે ઘણા બધા પણ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ જોતા હશો કે જેમાં તમે કોમન પેટર્ન તમને દેખાય. કોમન પેટર્ન કઈ રીતે કે તમે જોઈ શકો કે વધારે પડતા જે કાંઈ પણ વેલ્યુઝ છે ને તે સર્ટેન વેલ્યુની આજુબાજુ હોય છે. તમે જે કાંઈ પણ ડેટા હોય એમાં તમે જોઈને જ તમને ખબર પડી જાય કે વધારે પડતા વેલ્યુઝ કોની બાજુમાં છે, રાઈટ? તો એને કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સી. અને જે કાંઈ પણ તમારે સેન્ટ્રલ વેલ્યુની બાજુમાં હોય, જે કાંઈ પણ તમારો આન્સર આવે એને કહેવાય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અથવા તો એવરેજ વેલ્યુ. આના હું તમારે એક એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે સમજાવી શકું. ફોર એક્ઝામ્પલ કે તમારું 10th નું રિઝલ્ટ, કે તમારે 10thની જે કાંઈ પણ માર્કશીટ છે એમાં તમારું ઇંગ્લિશમાં 86 માર્ક્સ આવ્યા, એસએસમાં 82, સાયન્સમાં 78 એન્ડ સો ઓન, રાઈટ? તો તમે આ બધા ડેટામાં જોઈ શકો કે વધારે પડતા તમે વેલ્યુઝ જે કાંઈ પણ છે તે 80ની આજુબાજુ છે, રાઈટ? તમને ડેટા જોઈને ખ્યાલ આવી જાય કે વધારે પડતા જે કંઈ પણ વેલ્યુઝ છે તે 80ની આજુબાજુ છે. હું એમ નથી કહેતો કે ખાલી 80 જ છે, 80ની આજુબાજુ છે. ઘણી 86 છે, 90 છે, રાઈટ? 78 છે, 73 છે, રાઈટ? તો તમે કહી શકો કે જે કંઈ પણ વેલ્યુઝ છે તે 80ની આજુબાજુ છે. તમે આ ઓબ્ઝર્વ કર્યું કે ઘણી બધી વેલ્યુઝ અરાઉન્ડ અ સર્ટેન સેન્ટ્રલ વેલ્યુ જે કંઈ પણ છે ત્યાં કોન્સન્ટ્રેટેડ છે, રાઈટ? તો આને કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સી. પણ સાચેકા કોની બાજુમાં છે? તો તમે આનું એવરેજ કાઢો અથવા તો પર્સન્ટેજ કાઢો તો તમારે પર્સન્ટેજ અથવા તો આમાં એવરેજ બે સરખું આવશે, જે છે 81, રાઈટ? તો તમે કહી શકો કે જે કંઈ પણ તમારો આન્સર આવ્યો એવરેજ 81, તો એ આ બધા ડેટાનું સેન્ટ્રલ વેલ્યુ છે, રાઈટ? તમારે જે કંઈ પણ આન્સર આવ્યો એને કહેવાય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અથવા તો એવરેજ વેલ્યુ. એટલે તમે આ બધા ડેટા તમારું જે કંઈ પણ માર્કશીટ છે એમાં તમારું પર્સન્ટેજ આવ્યું 81%, એટલે તમે કહી શકો કે બધી વેલ્યુ જે કાંઈ પણ છે તે 81ની બાજુમાં છે, રાઈટ? આ તમે કેલ્ક્યુલેટ કર્યા પછી તમને ખબર પડી કે 81ની બાજુમાં છે, તો એને કહેવાય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ખાલી તમે ડેટા જોઈને તમે એમને એઝ્યુમ કરો, રાઈટ? તો તમે એને કહી શકો કે જે કંઈ પણ આન્સર આવ્યો તમારે 80ની આજુબાજુ તમે જોઈ શકો કે 80 એવો, રાઈટ? તો એને કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સી અને તમે ફાઇન્ડ કરો એના એટલે કહેવાય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અથવા તો એવરેજ વેલ્યુ. હવે જે કંઈ પણ આ તમને એવરેજ વેલ્યુ આવી, એવરેજ કેટલી આવી 81, રાઈટ? The average value thus can be taken as a representative for the whole set of data. તમે આખા ડેટાના તમે આના આ એક વેલ્યુથી તમે રિપ્રેઝન્ટ કરી શકો. કોઈ તમને પૂછે કે તમને 10thમાં કેટલા આવ્યા, તો તમે ઓબ્વિયસલી એમ જ કહેવાના ને કે મારે 81% આવ્યા, રાઈટ? તમે એમ તો નથી કહેવાનું કે મારે સંસ્કૃતમાં 90 એવા હાઈએસ્ટ માર્ક આવ્યા, એ જ ખાલી કહેવાના. તો તમે આને એઝ અ હોલ ડેટાના તમે રિપ્રેઝન્ટ કરી શકો. એટલે આના can be taken as a representative for the whole set of data and it can be used for further analysis, interpretation and comparison. અને તમે આને ફર્ધર જે કંઈ પણ એનાલિસિસ તમારે કરવું હોય, ઇન્ટરપ્રેટ કરવું અથવા તો કમ્પેરિઝન કરવું હોય તો એને તમે યુઝ કરી શકો. તમે એઝ ઓબ્વિયસલી તમે કમ્પેરિઝન તમે કરતા જ હોય, તો આને તમે એઝ અ કમ્પેરિઝન તરીકે યુઝ કરી શકો, અથવા તો આગળ એનાલિસિસ કરવું હોય વધારે અથવા ઇન્ટરપ્રેટ કરવું હોય તો એને તમે યુઝ કરી શકો. તો આનું મિનિંગ હતું. હવે એની ડેફિનેશન એટલે તમે જે શીખા અત્યારે એ જ સેમ. તો ઓબ્ઝર્વેશન્સ ઓફ એની વેરિયેબલ આર કોન્સન્ટ્રેટેડ અરાઉન્ડ a certain value which is called as measure of central tendency or average. એટલે જે કાંઈ પણ તમારી ઓબ્ઝર્વેશન જે કાંઈ પણ વેરિયેબલ છે ઓબ્ઝર્વેશન્સના, રાઈટ? તે સર્ટેન સેન્ટ્રલ વેલ્યુની આજુબાજુ હોય છે, તો એને કહેવાય મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અથવા તો એવરેજ. આનું બીજું જ એક્ઝામ્પલ કે ફોર એક્ઝામ્પલ કે એર કન્ડિશનર છે અને 8 to 10 પીપલ્સ બેઠા છે અને બધે કહે છે કે અલગ અલગ ડિગ્રી ઉપર તમારે એસીનું ટેમ્પરેચર રાખો, તો તમે કેટલું રાખશો? તો તમે આ બધા ડેટા જુઓ કે એકે કીધું 22 છે, સેકન્ડ પર્સન કહે છે કે 24 છે, પછી કહે છે 27 છે એન્ડ સો ઓન. બીજા બધે પર્સન્સ અલગ અલગ તમારા રિવ્યુઝ આપે છે કે આ તમારું એસી જે છે ત્યાં આટલી ડિગ્રી ઉપર રાખો, પણ તમારે કેટલું રાખવું પડે? તો બધાનું તમે લ્યો તો એકનું તો તમે રાખી ન શકો, ખાલી એક જ એસી છે, રાઈટ? તો એના માટે તમારે એનું એવરેજ કાઢવાનું.
હવે તમે એવરેજ કાઢો, રાઈટ? તો તમે આમાં જોઈ શકો કે વધારે પડતા જે કંઈ પણ વેલ્યુઝ છે એ 23 અથવા તો 24ની આજુબાજુ છે. તમે જોઈને કહી શકો કે મોસ્ટ પાર્ટ જે વેલ્યુ છે તે 23 અથવા 24ની આજુબાજુ છે, રાઈટ? અને પછી તમે આનું એવરેજ કાઢો તો એવરેજ આવશે 22.8 અને તમારું એવરેજ એવું 22.8 એટલે તમારા નિયરલી 23 ઉપર તમારે એસી રાખવાનું, 23 ડિગ્રી ઉપર તમે એસી રાખવાનું. બધા કેમ અલગ અલગ થાય નહીં એના માટે આ બધાનું જે કંઈ પણ છે તે તમે એવરેજ કાઢી નાખ્યું અને એ એવરેજને તમે એઝ અ રિપ્રેઝન્ટ કર્યું, રાઈટ? તો એને કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સી, મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અથવા તો એવરેજ. નેક્સ્ટ ટોપિક ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. કે એક સારું મેજર હોવા માટે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ તે તમને આપેલી છે. 6 પોઈન્ટ છે. એમાં બધાથી પહેલો પોઈન્ટ છે કે ઇટ શુડ બી વેલ ડિફાઇન્ડ એન્ડ રિજિડ. કે એની ડેફિનેશન જે છે તે સારી હોવી જોઈએ, વેલ ડિફાઇન્ડ હોવી જોઈએ અને રિજિડ. રિજિડ એટલે ફિક્સ્ડ હોવી જોઈએ, ચેન્જ થવી જોઈએ નહીં. અનચેન્જેબલ અથવા તો ઇનફ્લેક્સિબલ તમે કહો, ફિક્સ્ડ કહો, તેવી હોવી જોઈએ. ઇટ શુડ બી ઇઝી ટુ કેલ્ક્યુલેટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એનું જે કાંઈ પણ કેલ્ક્યુલેશન છે તે ઇઝી હોવું જોઈએ અને તમે ઇઝીલી તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો એવું હોવું જોઈએ. It should be based on all the observations of the data. It should be based on all the observations of the data. એનો જે કાંઈ પણ જે તમે એવરેજ કાઢો તે બધાય ઓબ્ઝર્વેશન્સને ધ્યાનમાં રાખીને તમારા લેવાનું. અડધા ઓબ્ઝર્વેશન્સ લ્યો અને અડધા ના લ્યો, બરાબર? અડધો ડેટા લ્યો, અડધો ડેટા તમે ના લ્યો તો એવું ચાલે નહીં. બધે ઓબ્ઝર્વેશન્સ ઉપર એ બેસ્ડ હોવું જોઈએ, બધા ઓબ્ઝર્વેશન્સ એમાં ઇન્ક્લુડ થવા જોઈએ. કે ઇટ શુડ બી સુટેબલ ફોર ફર્ધર આલ્જેબ્રિક ઓપરેશન્સ. અને ફર્ધર આલ્જેબ્રિક તમારે આગળ કેલ્ક્યુલેશન કરવું હોય તો એના માટે યુઝફુલ થવું જોઈએ. આગળ તમારે મલ્ટીપ્લાય, ડિવિઝન જે કાંઈ પણ કરવું હોય, કમ્પેરિઝન કરવું હોય, બરાબર? આલ્જેબ્રિક ઓપરેશન્સ એટલે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જે કાંઈ પણ છે તે તમારે કરવું હોય તો એના માટે સ્યુટેબલ હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ ઇટ શુડ બી અ સ્ટેબલ મેજર. એનું જે કાંઈ પણ મેજર છે તે સ્ટેબલ હોવું જોઈએ. ઇટ મીન્સ, એનો મિનિંગ શું થાય? that values of averages found for different samples of the same size from the same population should be almost same. આનો તમને જે કાંઈ પણ મિનિંગ છે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે સમજાવું છું. કે ફોર એક્ઝામ્પલ કે એક તમારું પોપ્યુલેશન છે એ 1 થી 20 નંબર્સ એમાં છે. એમાંથી મેં બે સેમ્પલ્સ લીધા છે કે સેમ્પલ 1માં ઓડ નંબર્સ છે અને સેમ્પલ 2માં ઇવન નંબર્સ છે, રાઈટ? પોપ્યુલેશન એક જ છે અને એમાંથી જ તમે આ બે સેમ્પલ સિલેક્ટ કર્યા. તો આ બેનું તમે જ્યારે અલગ અલગ એવરેજ કાઢો, રાઈટ? સેમ્પલ 1નું અને સેમ્પલ 2નું, તો આ બેનું એવરેજ ઓલમોસ્ટ સેમ આવવું જોઈએ, ઓલમોસ્ટ સેમ, આજુબાજુમાં જ હોવું જોઈએ, બહુ એમાં ફેરફાર આવવો જોઈએ નહીં. એટલે તમને આમાં કીધું છે કે વેલ્યુઝ ઓફ એવરેજીસ, તમે જે કંઈ પણ એવરેજ ફાઇન્ડ કર્યું, ફાઉન્ડ ફોર ડિફરન્ટ સેમ્પલ્સ, અલગ અલગ સેમ્પલ, સેમ્પલ 1 અને સેમ્પલ 2 ઓફ ધ સેમ સાઇઝ, બેમાં સાઇઝ પણ સેમ હોવી જોઈએ. તો ફર્સ્ટ સેમ્પલમાં જો તો 10 ઓબ્ઝર્વેશન્સ છે અને સેમ્પલ 2માં પણ 10 ઓબ્ઝર્વેશન્સ છે. ફ્રોમ ધ સેમ પોપ્યુલેશન, પોપ્યુલેશન પણ બેનું એક જ, પોપ્યુલેશન પણ એક જ છે, 1 થી 20માં પોપ્યુલેશન લીધું, એમાંથી જ સેમ્પલ 1 અને સેમ્પલ 2 સિલેક્ટ કર્યા છે. શુડ બી ઓલમોસ્ટ સેમ. તો આનો જે કાંઈ પણ એવરેજ આવે તો એ ઓલમોસ્ટ સેમ આવવો જોઈએ, રાઈટ? એટલે એના સ્ટેબલ મેજર કહેવામાં આવે છે. And last point છે કે it should not be unduly affected by a few very large or very small observations. કે એક એવો મેજર હોવો જોઈએ કે જ્યારે તમારે બહુ મોટી વેલ્યુઝ આવે, રાઈટ? થાઉઝન્ડ્સમાં કે લેક્સમાં, અને બહુ નાની વેલ્યુઝ આવે ડેસિમલ્સમાં, તો એનાથી અનઅફેક્ટેડ હોવું જોઈએ. શુડ નોટ બી અનડ્યુલી અફેક્ટેડ. એટલે અનઅફેક્ટેડ હોવું જોઈએ તો એને તમે આઈડિયલ એવરેજ કહી શકો. અને 6 પોઈન્ટ હોય, રાઈટ, તમારા એવરેજમાં, તો તમે એને સારું એક એવરેજ, આઈડિયલ એવરેજ કહી શકો. હવે જે કાંઈ પણ એવરેજ ફાઇન્ડ કરવાની મેજર્સ છે, રાઈટ, મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, બરાબર? તેમાં 3 મેજર છે. ફર્સ્ટ છે મીન, સેકન્ડ છે મીડિયન અને અધર પોઝિશનલ એવરેજીસ, અને થર્ડ છે મોડ. જે તમે સ્ટાન્ડર્ડ 9th અને 10thમાં આનું બેઝિક તમે શીખી લીધું છે, એનાથી રિલેટેડ બધું ઓલમોસ્ટ સેમ જ આવશે. મીન, મીડિયન અને મોડમાં ફોર્મ્યુલાસ ને બધું સેમ આવશે, પણ થોડુંક ડિટેલમાં આપેલું છે આમાં બધા ડેટા માટે, રાઈટ? તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરશું. Thank you for watching this video. If you have any doubts, you can write it in the comment box. Till then, stay safe and stay healthy.